સેન્સેક્સ 78,500ના કોલમાં બેસ્ટ એન્ટ્રી ક્યાં બની શકે? હાલની પોઝિશનમાં પ્રીમિયમ હાઈવે ઉપર છે, યાદ રાખજો. જો મોર્નિંગમાં 400ની આજુબાજુ ક્યાંય ડીપ મળે અને સપોર્ટ લેતું દેખાય અથવા 341ની આજુબાજુ ક્યાંય સપોર્ટ લેતું દેખાય તો આની અંદર એન્ટ્રી બની શકે. અને પહેલો જ ટાર્ગેટ આ ક્લોઝિંગ 511, અને જો એ બીટ થઈ જાય તો 639 અને 800ના ટાર્ગેટ માટે જઈ શકીએ. બરાબર, 800ની ઉપર આનો ટાર્ગેટ મોટો છે. 1100 સુધીના ટાર્ગેટ મળી શકે, પણ બ્લાસ્ટ થાય તો 800ની ઉપર. બાકી આપણે 2x ફંડ થાય એટલે જય સિયારામ. સેકન્ડ પોસિબિલિટી કે ભાઈ આ પ્રીમિયમ 639ની ઉપર એક 15 મિનિટની કેન્ડલ મોર્નિંગમાં જ ક્લોઝ કરી દે અને ફરી તમને 511ની આજુબાજુ સપોર્ટ લેતું દેખાય, અથવા તો આ એરિયામાં 639ની આજુબાજુ સપોર્ટ લેતું દેખાય તો આની અંદર એક બેસ્ટ એન્ટ્રી બની શકે. પહેલો ટાર્ગેટ 800, એનાથી ઉપર જાય તો 1118, અને એનાથી ઉપર નીકળે તો 1350 સુધીના ટાર્ગેટ મળે. તેમાં કોઈ નવાઈ નહીં, પણ આવું થાય તો 341ની નીચે આ પ્રીમિયમને આપણે ડાયરેક્ટ નહીં તો હપ્તે હપ્તે ભૂલી જશું, જ્યાં સુધી રેન્જ બનાવે, રેન્જનું બ્રેકડાઉન કરે અને ફરી ઉપર ન નીકળે ત્યાં સુધી.